મણિપુરમાં ફરી ફેલાઈ અરાજકતા, જીરીબામમાં ફરી હિંસા, ગોળીબારમાં 5ના મોત. નમસ્કાર, સ્વતંત્ર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો મણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી છે. કુકી અને મૈતી જૂથો વચ્ચે અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે. શંકાસ્પદ લોકોએ એક મકાનમાં આગ ચાપી દીધી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઘટના સ્થળે અંધાધૂંધ ગોળીબાર ચાલુ છે. આ હુમલો જીરીબામ જિલ્લામાં થયો હતો. જે જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 7 કિલોમીટર દૂર છે. કુકી ઉગ્રવાદીઓએ જીરીબામ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર 63 વર્ષીય એક મૈતેઈ વૃદ્ધને ઘરમાં ઘૂસીને ગોળી મારી હતી. કુકી ઉગ્રવાદી એક દિવસ પહેલા સુરક્ષા દળો દ્વારા પહાડી વિસ્તારોમાં તેઓના 3 બંકર નષ્ટ કરવાને કારણે નારાજ હતા. વૃદ્ધની હત્યાથી રોષે ભરાયેલા મૈતેઈ હથિયારધારી લોકોએ કુકી બહુમતીવાળા ગામો પર સતત ગોળીબાર કર્યો હતો. તેના જવાબમાં કુકી ઉગ્રવાદીઓએ પણ ગોળીબાર કર્યો હતો. મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે છેલ્લા 1.5 વર્ષ કરતાં વધુ સમયથી સતત હિંસા ચાલી રહી છે. પૂર્વોત્તરના આ રાજ્યમાં કેટલાક મહિના સુધી એકંદરે શાંતિ રહ્યા પછી છેલ્લા 1 સપ્તાહથી નવેસરથી હિંસાનો દોર શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રોન અને લાંબા અંતરના રોકેટથી હુમલા થઈ રહ્યા હતા, પરંતુ સ્થિતિ કાબુ બહાર જતા હવે આ ઘટનાઓ સામે આવવા લાગી છે. 1 સપ્તાહથી ચાલતી હિંસામાં જીરીબામ જિલ્લામાં નવેસરથી હિંસામાં 5 લોકોના મોત નીપજ્યા છે. ઇમ્ફાલથી દૂર અંતરિયાળ વિસ્તારમાં કુકી ઉગ્રવાદીઓએ ઘરમાં સૂઈ રહેલા એક વ્યક્તિની હત્યા કર્યા બાદ કુકી અને મૈતેઈ જૂથના લોકો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં 3 કુકી ઉગ્રવાદીઓ સહિત 4ના મોત નીપજ્યા હતા. બીજી બાજુ સુરક્ષા દળોએ વિશેષ અભિયાન હેઠળ ચુરાચાંદપુર જિલ્લામાં ઉગ્રવાદીઓના 3 બંકરોનો સફાયો પણ કરી દીધો હતો. મણિપુરના જીરીબામ જિલ્લામાં ભડકેલી હિંસા રોકવા માટે અસમ રાઇફલ્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ અને મણિપુર પોલીસના કમાન્ડોની ટીમ તૈનાત કરાઈ છે. મણિપુરમાં ફરી શરૂ થયેલી હિંસા વચ્ચે રાજ્ય સરકારે બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ પણ આપ્યો છે. સાથે જ તણાવપૂર્ણ સ્થિતિને જોતા સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રહેવા અને ઉગ્રવાદી વિરોધી અભિયાનો ઝડપી બનાવવા આદેશો પણ આપ્યા છે. દરમિયાન મણિપુરમાં પહેલી વખત ડ્રોન અને રોકેટ હુમલા થતાં કેન્દ્ર સરકારે એન્ટી ડ્રોન મીડિયમ મશીન ગનના ઉપયોગની મંજૂરી પણ આપી છે. આ નિર્ણય 1 થી 3 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં 2 ડ્રોન હુમલા પછી લેવાયો. સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કે કુકી ઉગ્રવાદીઓને ડ્રોન વોરફેર માટે મ્યાનમારથી ટેકનિકલ સપોર્ટ અને ટ્રેનિંગ મળી રહી છે, અથવા તેઓ સીધી રીતે તેમાં સામેલ છે. રાજ્ય સરકારે આ ડ્રોન હુમલાની તપાસ કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની રચના પણ કરી છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગત વર્ષે મે મહિનાથી શરૂ થયેલી જાતીય હિંસામાં 200થી વધારે લોકોના મોત થયા છે અને 1 વર્ષ પછી પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. તો આ હિંસા ક્યારે અટકશે તે તો હવે જોવું રહ્યું.